ધર્મસ્તુ જીવાય અને ઉપાસના તો એકલહ. ઉપાસના મારે ક્યાંની ઉપાસના કરવી મારો વિષય છે. બિચારાને ખબર જ નથી કે એને સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્ય કે પરમહંસોના જીવનમાં ડોક્યું પણ નથી કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતો સ્વામિનારાયણે એને બધી અનુભૂતિઓ કરાવી પછી થયેલા છે. એક મહત્વનો પ્રશ્ન કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અલગ અલગ અવતારો, લક્ષ્મીનારાયણ હોય, રાધા કૃષ્ણ દેવ હોય, શિવજી, પાર્વતી, હનુમાનજી, ગણપતિ વગેરે બધાની ત્યાં સ્થાપના છે. તો ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની જ કેમ? દરેક કાર્યકર્તાના હેતુ હોય ને એ બહુ મહત્વના હોય છે. કારણ કે મેં તમને કહ્યું ને કે ભગવાન વ્યાસજીએ ગણપતિ પુરાણ લખ્યું, વિષ્ણુ પુરાણ લખ્યું, શિવ પુરાણ લખ્યું, બ્રહ્મ પુરાણ લખ્યું, બ્રહ્મવિવર્તન લખ્યું, દેવી ભાગવત લખ્યું. શું કામ લખ્યું? કે ભાઈ તમને જ્યાં શ્રદ્ધા છે તમારા માટે સારી છે, પરંતુ બીજાના તમે ખંડન ન કરતા. એકના જ રચેલા બધા છે એટલા માટે. એટલે હતા હિન્દુ સમાજની એકતા માટે આ કર્યું હતું. પરંતુ કાળે કરીને બધા જ અંદરો અંદર ઝઘડવા માંડ્યા. એક સાગર પેટા ભગવાન સ્વામિનારાયણ આવ્યા કે તમે ધર્મના નામે લડો નહીં. આજે જીવોને જીવવા દો, પ્રેમ કરો અને પ્રેમ લ્યો. એની પ્રેમની પરસ્પર આપ લે કરો. મેન મુદ્દો તો આ છે કે આ શા માટે? તો એ આજે તમે જો કોઈ શિવ ભક્ત કૃષ્ણ મંદિર નથી બાંધતા ને કૃષ્ણ ભક્ત રામ મંદિર નથી બાંધતા. અરે ઘણા તો રામ નામ લેતા લજાતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને 1882 આરતી પછી પહેલી ધૂન શીખવાડી રામકૃષ્ણ ગોવિંદ જય જય. આજે ગવાય છે. આજે મંદિરે હું ક્યારેક એનો આખો ઇતિહાસ લખીશ, કહીશ. એ સમજવા જેવો આખો ઇતિહાસ ભગવાન સ્વામિનારાયણ પ્રગટાવેલો. શું કામ? સર્વ ધર્મ સમન્વયની ભાવનાથી. અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓએ પરસેવો પાડીને એ મંદિરમાં કમાણી નાખી છે. સાધુઓએ રાતદી એકતા કરી સાંભળા કાળા થઈ જાય એટલી મહેનત કરીને મંદિરો નિર્માણ કર્યા છે. અને પછી બધા દેવોની સ્થાપના કરી છે. એ જ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશાળતા છે, એ જ એની મહાનતા છે, એ જ એમના પ્રત્યેનો સૌના પ્રત્યેનો આદર છે. મારા બાપ, એ દેવો પધરાવાથી બીજાના આશ્રિત આપણા થઈ જતા હોય તો તમને કોણ હામ દેશે? એક મંદિર બનાવો ને પધરાવો, સ્વામિનારાયણ પાસે પધરાવો, કોણ તમારા થાય? એટલે કોઈ વ્યક્તિની દયાનો દુરુપયોગ ન કરવો. આ તો સંતોની દયા છે. અને ધર્મના નામે સમાજ જે વિસંવાદિતતા અને પરસ્પર ઝઘડા કરતા હતા એ મટાવવાનો પ્રામાણિક પ્રયાસ છે કે ભાઈ અમે બધાને આદર આપીશ, તમે પણ બધાને આદર આપો. એટલે તો શિક્ષાપત્રીનું લખ્યું છે રસ્તામાં કોઈ શિવાલય આવે તો એને વંદન કરવું. શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકરો એતે પંચતયા, પાંચે દેવોની પૂજા કરવી. આજે ભગવાનની સર્વ ગ્રંથોને પણ આદર આપવો, સર્વ દેવોને પણ આદર આપવો. અને આદર કઈને નહીં, એને સ્થાપીને કરીને બતાવ્યો છે. નિત્ય પૂજા એમની. નિત્ય પૂજા તમે જુઓ, વડતાલના મંદિરમાં પ્રદક્ષિણામાં જૈનના અહંતનાથની સ્થાપના કરી છે. માં કાલીની પણ સ્થાપના કરી છે. બ્રહ્માની અને જગદંબા અંબાજીની પણ સ્થાપના છે વડતાલ મંદિરમાં. સર કેટલું, અરે એક ગોખલો પણ રાખ્યો છે. ત્યાં સુધીની વસ્તુ છે. આ ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામી જેવા પ્રતિભા સંપન્ન પુરુષોની અગમ દ્રષ્ટિ છે. સમાજને એક સૂત્રતા રાખવા માટે, ધર્મના નામે ઝઘડતા અટકાવવા માટેની આ એક પ્રયાસ છે. અને એટલે મેં ન કીધું કે કપિલ સ્વામી અંબાજીનું મંદિર બાંધ્યું, ભવાનીનું મંદિર બાંધ્યું, કરુણાનિધિ ભગવાનનું મંદિર બાંધ્યું, સપ્તશૃંગી માતાજીના મંદિર બાંધ્યા, રામાપીરના મંદિર. આ બધા દેવોના મંદિરો આજે કોઈ પણ બીજા એક પણ કોઈ વિરલ પુરુષ હોય કે એનો સંત સંન્યાસી હોય અને એને સિવાયના બીજાના મંદિર બાંધતા હોય તો લાવો મારે પણ એવાને વંદન કરવા છે, એને મારે દંડવટ કરવા છે. આટલી વિશાળતા કંઠી સ્વામિનારાયણની પહેરી છે. એના રોમ રોમમાં સ્વામિનારાયણ રમી રહ્યા છે. તો સ્વામિનારાયણના નાતે બધાને જ્યાં જેની શ્રદ્ધા હોય ત્યાં જોડે છે. એ આપણે બધાએ શીખવા જેવું છે. અને વિવાદ મૂકીને સંવાદ સાધવા જેવો છે. ભારતને ઉજાગર કરવો હોય, આપણે કહેવી કે આ 21મી સદી ભારતની છે, તો હા વિવાદમાંથી બહાર નીકળી અને આવા જે વિવાદ સર્જનારા હોય એને તે આવું લખીને મોકલે ને બને ત્યાં સુધી જોવું નહીં. એમ અમુકને છે ને તમે ખાલી જાણવા માટે જોવો ને ત્યાં પ્રોત્સાહન મળી જાય છે. એટલે મને કોઈ કે પ્રોત્સાહન કર્યો, કોડાતન મૂર્ખો બનાવવા કર્યો છે. પરંતુ આવું ન થાય. એટલે હું તો જે ધર્મપ્રેમી જનો છે, જે કંઈક દેશના હિતચિંતકો છે, સમાજના હિતચિંતકો છે, રાષ્ટ્રના આગેવાનો છે, શ્રેષ્ઠીઓ છે, બધાને મારી તો એક સાધુના નાતે નમ્ર કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે ભગવાન સ્વામિનારાયણ એના સંતોના જે
જનહિતના વિશાળ કાર્યો છે એને સમજીએ, સ્વીકારીએ, એને ખોટી અફવા કે અપવાદમાં ન ફેલાવતા પોતાની જાતને ત્યાં મૂકી અને એકવાર સમજો કે મારે આ કરવાનું હોય તો શું, તો સત્ય સમજાય છે અને એ સત્યને સમજીને સત્યના પંથે રહેશું તો સત્ય એવા પરમાત્મા આપણને સાથ આપશે. વાહ, ખૂબ સરસ. એક સવાલ છેલ્લે લઈને આપણે આ ગોષ્ઠીને પૂર્ણ કરીશું. સોશિયલ મીડિયાનો જમાનો છે. આ વિડીયો જેવી રીતના સોશિયલ મીડિયામાં હોય એવી રીતના ઇન્સ્ટા હોય, ફેસબુક, અન્ય કંઈ ઘણું બધું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે લોકો ગાળો, ભયંકર ગાળો લખતા હોય છે. કોઈ સભ્ય સમાજ, કોઈ સભ્ય વ્યક્તિ પોતાને મોઢે બોલી ન શકે એવી ગાળો લખતા હોય છે, ભયંકર ટીકા નિંદા કરતા હોય છે. તો એના માટે તમે શું કહેશો અને એને શીખવાડનાર કોણ હશે? જન્મજાત સ્વામી આસુરી હોય ને કોણ શીખવાડનાર? જન્મજાત. હવે શિશુપાલ છે એ ભાગવતજીમાં લખ્યું હતું, કૃષ્ણ ભગવાન રાસુ યજ્ઞમાં ગાળું દેવા માંડ્યું, તેને કોણ શીખવાડનાર હોય? પણ શિશુપાલના ન માનવું એ મહત્વની બાબત છે. બાકી આ તો સ્વામી દેવી અને આસુરી લોકો પહેલેથી ચાલ્યા આવે છે અને આસુરી લોકો હંમેશા ભગવાન રામને પણ તિરસ્કારતા રહ્યા હતા, કૃષ્ણને પણ તિરસ્કારતા રહ્યા હતા. જેટલા મહાન સંતો ભક્તો થયા, એ પાંડવો હોય કે મીરા નરસિંહ હોય, તુલસી હોય કે તુકારામ હોય, જયદેવ હોય કે જનક હોય, સબરી હોય કે સુદામા હોય, 500 પરમહંસો હોય કે આજ હોય, આ એમનો તો એક જ ધંધો છે કે નરકમાં જાવું ને બીજાને નરકના માર્ગે લઈ જવા. અને આ પાછા પોતાની જાતને અમે સાચા છીએ એવું ધર્મના પોતા ઠેકેદાર હોય, ધર્મના ઠેકેદાર હોય. એટલે આ સ્વામી પાછા આમાં કેવું છે કે હિટલરને માનતા હોય ને હિટલર સારો લાગતો હોય, અને રાવણને માનતા હોય એને રાવણ સારો લાગતો. આજે અમુક જગ્યાએ રાવણ ને કુંભકર્ણના મંદિરો હજી છે. એટલે હવે આ સ્વામી પરંપરા દેવી આ વર્ષે એવા ચિત્રો આપણી સામે આવ્યા, કદાચ તમારા પણ ધ્યાનમાં આવ્યા હોય. જેવી રીતે આપણે દશેરામાં રાવણનું પૂતળું જેમાં આપણે દહન કરવાની આપણે પરંપરા કે રીતિ છે, એવી રીતે રામનું પૂતળું સળગાવવામાં આવ્યું હશે. એટલે એ તો પરંપરા છે શું હોય, અને આ અંધ પરંપરાઓ બધી ચાલતી હોય છે. અને બિચારા, અને હું તો આને બિચારા કહું, બીજું શું કેવું આપણે, કે આવા વ્યક્તિ એક પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારી વ્યક્તિ, મારે પ્રશ્ન છે કે તમે જનહિતના સારા કાર્ય કેટલા કર્યા? એક બે તો બતાવો. અને તમે કેટલા ધર્મ પરિવર્તન થયેલા લોકોને પાછા ધર્મમાં લાવ્યા, ખ્રિશ્ચનો થઈ ગયા હતા હિન્દુ સમાજમાં સામેલ કર્યા, તમે કેટલા બહેનો દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા, ગરીબોને મદદ કરી, તમે કેટલા ભૂકંપ કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે લોકોને પેકેટ વેચવા ગયા, તમે કેટલા કોરોના સમયે કોરોના કેર ચાલુ કરીને લોકોને જીવતદાન આપ્યા. આ એક માત્ર વિરોધ જ કરવાનો. અને કદાચ માનો કે કાર્ય કરતા હોય તો પણ સ્વામિનારાયણ ભગવાન, કેમના સંતો, કેમના સંપ્રદાય, કેમના મંદિરને, કેમના કાર્યને ગાળો દેવી એ કેટલા અંશે યોગ્ય છે? આ બધી દુર્યોધન વૃત્તિ કહેવાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયની હું વાત નથી કરતો. કોઈને અપમાન કરવાનો કે ઇગ્નોર કરવાનો અધિકાર આપણા સનાતન ધર્મમાં નથી. બરાબર. સનાતન ધર્મ તો અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આંગણે આવેલા અતિથિને દેવ માનવાનો. જેને આપણે ઓળખતા જ નથી. હા, જેને ઓળખતા નથી એનામાં પણ ઈશ્વરના દર્શન કરો, દેવના જેવા દિવ્ય ભાવના રાખો, એ આપણો મૂળ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મની મૂળ પરંપરા પણ આ જ છે ને, કે ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીનામધિતો મસ્તુ મા વિદ્વિષા કચિત. કોઈ સાથે દ્વેષ ન રાખો. એટલે જે દ્વેષ રાખે છે એ સનાતનના ઠેકેદાર નથી, એ તો ઇસ્લામના ઠેકેદાર છે. એટલે એનાથી બચવું. કારણ કે કોઈ દિવસ સનાતન ધર્મ તો વસુધા એવ કુટુંબકમની ભાવનાથી ચાલનારો છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ એ નીવ ઉપર જ ચાલનારો છે. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણના સત્કાર્યો માં એમ બધા અવતારોને પણ આધાર છે. આ સ્વામિનારાયણના મંદિરો એવા છે કે ત્યાં કોઈ મોટા ઉત્સવ હોય છે તો ભગવાન રામ ને કૃષ્ણ ને બધા જ લીલા ચરિત્રો લોકો સુધી પહોંચે, અને જીવન મૂલ્યો, શ્રવણના જીવન મૂલ્યો પહોંચે, કથાઓ કરે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના રામ કથા પણ કરશે, શિવ કથા પણ કરશે, મહાભારત કથા પણ કરશે, વિદુર નીતિની કથા પણ કરશે. બાકી ઇતર વક્તાઓ બીજી કથા કરે, લે જો એના વિશાળતા હોય. અમુક તો બોલતા હોય છે કે હું તો બધાને સંવાદ સાધનારો માણસ, હાથો લામ કરીને સૌથી વધારે વિવાદી ઉભા કરતા હોય. હા, પણ હોય છે પોતાને જાતને માનતા હોય છે કે હું સંવાદ કરનારો છું, પણ વિવાદ મોટા એ નહીં સર્જતા હોય. આવું પણ બનતું હોય છે. અને હું કહું, હવે એ તો સમાજમાં સનાતન ધર્મ ક્યારેય કોઈને ગાળ દેવાનું શીખવતું નથી. હા, કોઈને ગાળ દેવાનું શીખવતું નથી. અને ગાળ દેતો સનાતન ધર્મનો હોય નહીં, સીધી બાબત છે. સ્વીકાર અસ્વીકાર પછીની વાત છે. હા,
તમને ફાવે તો સ્વીકારો, ન ફાવે તો ન સ્વીકારો, પરંતુ કોઈ કુત્સિત સાથે શબ્દોમાં દ્વેષ બાંધવો નિંદા, એ તો દુર્જનનું કામ છે. દુર્જન. એ આપણા સંપ્રદાયની કે સનાતનની જ રીત છે. સનાતન ધર્મની રીત સંપ્રદાય નથી. તો પછીની વાત છે. કોઈ પણ સાથે દ્વેષ બાંધવો અને એની પાછળ પડી જવું, આ તો આસુરી કર્મ છે. એ દુર્યોધન પાંડવોની પાછળ પડી ગયો હતો, બિલકુલ. આસુરી કર્મ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા છે એ અન્ય કોઈને ગાળો કે કુત્સિત શબ્દોથી નિંદા ન કરે, એ રીતે અન્ય છે એ સ્વામિનારાયણ કોઈએ સંપ્રદાયને કોઈનું ન કરવું પડે. અને કોઈ વખતે ઉપાસના પ્રસંગ આવ્યો હોય તો જેમ ઇતર ગ્રંથોમાં શિવનો જન્મ થાય ત્યારે બ્રહ્માદિક સ્તુતિ કરવા આવ્યા હોય, એવું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય. અને હનુમાનજી મહારાજ છે તો એને ભગવાન રામની સેવા કરી એવું પણ આવે છે. ભગવાન કૃષ્ણ વખતે પણ અર્જુનની કપિધ્વજ કહેવાય છે ત્યારે પણ હતા. નવનાથ સંપ્રદાયમાં પણ હનુમાનજીનું બહુ મોટું યોગદાન છે. ઇતર સંપ્રદાયમાં પણ હનુમાનજીનું સ્થાપન છે. તો એવી રીતે સ્વામિનારાયણ ભગવાન વખતે પણ હનુમાનજી મહારાજ એ તો ચિરંજીવી છે. અને એ મોટા મોટાને ઓળખે. અને મોટા હોય ને, નાનો માણસ કોઈ દિવસ મોટાને જાણી શકે ને, મોટાને જાણી કોઈ દિવસ નાનો રહે નહીં. મોટાને આપણે એને જાણવા હોય તો આપણે હનુમાનજી મહારાજ જવું થવું પડે. અને હનુમાનજીને કહેવું પડે તમે સ્વામિનારાયણ ભગવાન પાસે શું કામ ગયા હતા? તમે ધર્મદાદાને ભક્ત સામાન્યની રક્ષા કરે છે, તો આવા ભક્ત હૃદયને એની રક્ષા તો કરે જ તેને. એક પ્રશ્ન આમાં બહુ સરસ મને આમથી પ્રગટ થાય છે કે આપણે કાંઈ ભગવાનનું કાર્ય કરતા આપણે ભગવાનની સેવા કરી કહેવાય, તો ભગવાન આપણું કાર્ય કરે તેને શું કહેવાય? એની ભક્ત વત્સલતા કહેવાય. એટલે તો ભગવાન સ્વામિનારાયણને મધ્યના 28માં કીધું કે જે સાચા ભક્ત છે એ ભક્તનો હું ભક્ત છું ને એ ભક્તની ભક્તિ હું કરું છું. અને આટલો ગુણ જેમાં ન હોય તો એની પાછળ કોઈ મોટેપ ન શોભે. અને આ અમારો નિશ્ચય છે, એવો તમે પણ નિશ્ચય રાખજો. અને આ વચનને ભલા થઈને જરૂર માનજો. અને આ વાત એ જીવન દોરી રૂપ છે. કહેવાનું કે ભક્ત, હવે જીવરામને સમુદ્રમાં અમુક તત્વો, આસુરી તત્વો સરા મારીને ફેંકી દે, સમુદ્ર મધ્ય વાહન લઈને પહોંચી જવું ને એને ઉગારી લેવો, એમની માતા દુઃખી થતા તો બીજા રૂપે દર્શન દેવું ને એને પણ આશ્વાસન આપવું. આ બધી જ જે છે એ ભગવાન જ ભક્તની સેવા કરે છે. અમુક પામેલા સંતોનો તો એવો અનુભવ છે કે મંદિરોમાં પરમાત્મા ઊભા હુએ. શું કામ? કે અડધી રાતે કોઈ ભક્ત પોકારે તો પછી પથારીમાંથી ઊભા થઈને ત્યાં જતા વાર લાગે, ઊભા સીધા ભગવાન ત્યાં જઈ શકે. એટલે ભગવાનનું કાર્ય છે, એ પ્રતિકાત્મક કાર્ય છે. એટલે ભગવાનની એ ભક્ત વત્સલતા છે, એની કરુણા નિધિ છે, એની દયાનો અસીમ છે, અસીમ દયા છે, અસીમ કરુણા છે, અસીમ વિશાળતા છે. તુમ કરુણા કે સાગર હો પ્રભુ મેરી ગાગર ભર દો. બસ એટલું. અને એનો એક અંશ પણ કોકમાં આવ્યો હોય, એની કરુણાનો એક પણ આવ્યો હોય ને, એ કોઈને સાથે દ્વેષ ન રાખે. એની દયાનો, એની વિશાળતાનો એના એક અંશ આવ્યો હોય એ કોઈની સાથે દ્વેષ ન રાખે. તમે જુઓ, બધા જ એક પોઈન્ટ સમજવા જેવો છે કે કોઈ પણ ધર્મના જે ગુરુઓ હોય એ એમ જ માને છે કે અમારા જે પરમાત્મા છે એને આ સૃષ્ટિ રચી છે. પછી એ ઇસ્લામ હોય, ખ્રિશ્ચન હોય, શીખ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, શિવ હોય, વૈષ્ણવ હોય કે સ્વામિનારાયણ હોય કે માતા જગદંબાના ઉપાસકો હોય, XYZ હોય, તો તમારા જે પરમ તત્વ છે એને સૃષ્ટિ રચી, તો એ સૃષ્ટિમાંથી આ માનવ સમાજ બહાર છે? એક જ છે. એક જ છે. તો ભગવાને તો સૃષ્ટિ રચી છે, એનું માપ હું તો હવને હરકો પવન આપે છે, પ્રકાશ આપે છે, હવને અનાજ આપે છે, હવનું પોષણ કરે છે, અને હવને પોતાના દીકરાની જેમ જમ્યા હોય એનું લોહી જ આપ કરે છે. કોઈને બીજો જમીન ઝેર નથી કરી દેતા, હવનું પોષણ કરે. તો આ ભગવાન જ્યારે પછી પોતાને પ્રેક્ટિકલ કરવાનું આવે ત્યારે ઈશ્વરને કરતા માનતો નથી, પોતે કરતા થઈ જાય. એટલે એને થઈ જાય ક્યાંય આવે ત્યારે અમારા ગ્રુપને જ ભગવાને બનાવ્યું, બીજાને જ બનાવ્યું. તો જો એ જ પોતે પ્રતિપાદન કરેલો, એ પોતે જ પોતાનું ખંડન કરે છે. અને આજે એક બાજુ ઈશ્વરને નિર્માતા માને છે અને બીજી બાજુ એની ઈશ્વરની સૃષ્ટિનો વિરોધ, એટલે એ નિર્માતાનો જ વિરોધ કરે છે. એટલે આ વિવાદ થાય છે. બાકી જો પરમ તત્વને સમજતો હોય તો સ્વામી ત્યાં વિવાદ હોય જ નહીં. અને આ એક કોમન બાબત છે. અને માણસ અમુક તો એવા હોય, એના માટે કહેવાય તો કે આ વ્યક્તિ એવા છે કે આ વ્યક્તિ કોઈને હાથમાં ચાલે તો એ ઝીરોમાંથી હીરો કરી દે. બહુ સારું વાત છે. કોઈ સંત હોય એ વાલિયાને વાલ્મીકી ઋષિ કરી દે, એ તર્ક ભરેલા નરેન્દ્રને વિવેકાનંદ સ્વામી કરી દે, એ વાલેરો વરુ એ વિશ્વવંદની વાલેરો ભક્ત બની જાય, એ જ જરૂરી છે. પણ કોકને હીરામાંથી ઝીરો કરવો એ તો આસુરી કામ છે. એ તો પોતે કરતા બની ગયો.
એટલે અમુકના જે આવા જે કોક જે ઊંચા જાતા હોય એમાંથી નીચે પાડતા હોય ત્યાં કલ્યાણ ન હોય. કોકનું ખંડન કરતા હોય ત્યાં કલ્યાણ ન હોય. સમજે પરમાત્મા બધાનું મંડન કરે છે. અને એટલે તો જેની ગુણગ્રાહી દ્રષ્ટિ છે એનો સત્સંગમાં અચળ પાયો છે અને એનો જીવનનો પણ અચળ પાયો છે. માટે આ ગુણગ્રાહી દ્રષ્ટિ આપણા આજના વિષયો ગુણગ્રાહી દ્રષ્ટિનો એક પાઠ જ છે. હા બિલકુલ સારું સ્વીકારીએ. હા એટલે તો ભગવાનને દત્તાત્રેયને એ તો આખા અવતાર લોકોને પોઝિટિવ થિંકિંગ શીખવાડવા માટે થયા એના છે. માટે થયા. હા ગુરુ અને કર્યા. ગુરુ છે ને એ પણ સ્વામી ગુણના પૂજક છે. એટલે જો 24 અવતારો થયા તો એને શું છે કે કંઠી પહેરાવી એટલે ગુરુ થયા એવું છે ના, ગુણ લીધો એટલે એમાંથી ગુરુ શીખવા થયા. મળ્યું. ગુણ લીધો, જેમાંથી ગુણ લીધો. આપણે પણ અને ભગવાન સ્વામિનારાયણ આખા વચનાવૃતમાં ગુરુ નિષ્ઠા શબ્દ નહીં વાપરો, સત્પુરુષની નિષ્ઠા, સંત નિષ્ઠા વાપરો. સંત તત્વ છે, સંત તત્વને બિરદાવ્યું વ્યક્તિ છે. નથી. હા એટલે ગુરુ નિષ્ઠાના કાફલામાં બંધાય અને બીજાની પ્રત્યે ગૌણ દ્રષ્ટિ ન થાય, આવી વિશાળ ભાવના. ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત એક કરુણાના સ્ટેજ ઉપરથી વહેલું છે. એટલે એમાં વિશાળતા તમને પાને પાને દેખાય. અને એના ઘરે જ ભગવાન રહ્યા છે, બીજે રહ્યા પણ નથી. તમે વચનામૃતનો પહેલું તે સભા છે એ હું બતાવીશ. હવે દરેક આવે, ચલો સભા પૂરી થાય ત્યારે આવે કે ભગવાને સર્વસ્વત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખરાજની પરમહંસ થતા દાદા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. તે હું કામ સભા ભરીને બેઠી છે? જ્યાં બેઠી છે નહીં બેઠા હોય એટલે બેઠી છે. સીધી બાબત. કારણ કે મહારાજ વખતે 4000 જેટલા ત્યાગી સમાજ હતો, 20 લાખ જેટલા, એમાંથી 2-5 હજારનો કાફલો હોય તો એને બધા જમવાની, પછી બળદની, ઘોડાની બધાની વ્યવસ્થા કરતા હોય. ત્યારે ભગવાનને તો ઘણાને રાખવાતા ઘરે, પણ કાફલો મંજૂર નહોતો એટલે ત્યાં જવું પુરુષોત્તમને મંજૂર નહોતું. બિલકુલ એ વચનાવૃતની સભા જ છે કે માત્ર તમે એક વ્યક્તિમાં ગંઠાઈ ન જતા, સ્વામિનારાયણના નામે હવનો સ્વીકાર કરશો તો તમારે ત્યાં સ્વામિનારાયણ રમવા આવશે, જમવા આવશે, વચનામૃત વહાવવા આવશે. માટે આપણા આંગણે પરમાત્મા આવે, વચનામૃત વહાવે અને આપણા જીવનને ધન્ય બનાવે એવું કરવું હોય તો સ્વામિનારાયણ લેવત નામા તાકો માનો અક્ષરધામ, આટલી ભાવનાએ પહોંચવું પડશે. એ વચનામૃતનો એક એક પડતારો 262 વચનામૃત આકે છે આપણને. ખૂબ સરસ, ખૂબ સરસ. આજે પૂજ્ય બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામી સાથે સંત ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી અને ખાસ કરીને સ્વાનંદ સંપ્રદાયનો જે વિરોધ કરનારાઓ જે છે, પોતાના સનાતન ધર્મના જે માનનારાઓ છે, એના માટે ખૂબ સરસ પ્રેમભરી ભાષામાં આ સંદેશ છે. આપણે અરસપરસના વિવાદને ટાળીએ, અરસપરસના વિરોધને ટાળીએ અને સ્વીકારની વૃત્તિ રાખી એ સારું, એ મારું, એ ન્યાયે આપણે સૌ સાથે મળી અને સનાતન ધર્મની સાચી સેવા કરીએ. એ શબ્દોની સાથે આજનો પોડકાસ્ટ આપણે પૂર્ણ કરીએ. ખૂબ ભાવથી આપ સૌ કોઈને જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ, વંદે માતરમ.